અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાવાના કારણે ચિંતિત ભરેલા ખેડૂતોના ઉભા પાકને પૂરતું પાણી મળી રહે અને સિંચાઈમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે રાજ્ય સરકારના ઉર્જા મંત્રી દ્વારા ખેતીવાડી માટે વીજ પુરવઠો 8 કલાકથી વધારીને 10 કલાક કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે। ગુજરાત સરકારના ઉર્જા મંત્રીના ખેડૂતલક્ષી નિર્ણયને ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ સહર્ષ આવકાર્યો છે। ધારાસભ્યએ જણાવ્યું હતું, જેવી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા કામ પર આજે અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાણો છે ત્યારે ખેડૂતોને વીજળીની જરૂરિયાત છે ત્યારે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનું જ્યારે માનનીય આપણા મંત્રી શ્રી ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા જે જાહેરાત કરી છે એને અમે ખૂબ આવકારીએ છીએ અને ખેડૂતોને એનો સારામાં સારો ફાયદો થવાનો છે। 2 કલાક વધારે લાઇટ મળવાથી એના પાકને પણ પૂરું પાણી મળી રહે એના માટે 10 કલાક લાઇટ કરી છે અને ખૂબ સારી રીતે અમે આવકારીએ છીએ અને ખેડૂતો પણ એને આવકારે છે। રાજ્ય સરકાર અને ઉર્જા મંત્રી દ્વારા આ સંવેદનશીલ નિર્ણયની શરૂઆત પ્રથમ અમરેલી જિલ્લામાંથી કરવામાં આવી છે અને આગામી સમયમાં જે પણ વિસ્તારમાં આવી જરૂરિયાત ઊભી થશે ત્યાં વીજ પુરવઠામાં 2 કલાકનો વધારાનો સમય કરવામાં આવશે। અશોક મણવર, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।